छाता भूल गए और हम लोग वापस जा रहे हैं जिम में क्योंकि छाता भूल गए थे। छाता लेके जाना पड़ेगा। वर्कआउट बहुत ज़्यादा ही मान लिया, हाथ लाल हो चुके हैं मुक्का मार मार के। छतरी લઈ લીધી છે ને આપણે જાવી છે ઘરે। આખું જીમ થઈ ગયું તો ખાલી વરસાદની મોસમ હતી એટલે ટાઈમ થઈ ગયો છે 10 વાગી ગયા। 10 વાગે આપણે જઈ ઘરે। આપણું જીમ આવી ગયા પાછા લિફ્ટમાં ને હવે જવું છે ઘરે। વરસાદ આવે છે બહુ વધારે પણ વાંધો નહીં, વરસાદ આવે છે વધારે ને આપણે કરી દીધું વર્કઆઉટ પૂરું। આજે હતું કાર્ડિયો, આજે પેટની કસરત મારી દીધી છે, પેટ બની ગયું 6 પેક। હવે જઈએ છીએ ઘરે। આપણા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટમાં કહી દેજો। હું છું ગુજરાતથી, મારું નામ છે કરણ અને મારું આઈડીનું નામ છે માર્કો। અને આપણે 12 કલાકની જોબ કરીને આવતા હતા જીમમાં। આ જો આવી ગયા છે ને વરસાદ હાલતો હતો ફૂલ। આ જો વરસાદ ફૂલ ચાલુ છે ને આપણે લઈ લીધી છત્રી। છત્રી ખુલતી નથી ને આપણે આ ખુલી, ફાઇનલી છત્રી ખુલી ગઈ છે। છત્રી ખુલીને જાવી છીએ આપણે। વરસાદ હતો વધારે। આ જો વરસાદમાં કંઈક આવો હાલ છે। આ હતું આપણું જીમ। આવા વરસાદમાં આપણે આવી ગયા હતા જીમમાં અને તમે લોકો તો આવતા છો ને જીમમાં। વરસાદ આવે છે ને પાણી પડે છે ને આવું બધું કીધા રાખો છો। પાણી એ પડવાનો છે ને વરસાદે આવવાનો છે ને ઠંડી એ લાગવાની છે, પણ જીમમાં આવવું પડશે રોજ। હાલો તો આપણે જીમ પૂરું કરીને જાવી છીએ ઘરે। અને જો જીમ ચાલુ કરવું હોય તો રોજ આવવું પડે મારો મિત્ર। એક દિવસ જીમ કરવાથી બોડી નથી બનતી મિત્ર, આના માટે રોજ રેગ્યુલર આવવું પડે। વરસાદ હોય કે ઠંડી હોય કે ગરમી હોય, જીમમાં તો આવવું જ પડશે। આપણો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ।